નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ધોરણ 9નું પરીક્ષા લક્ષી અને તમારી પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું એવું દ્વિતીય પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9નું એટલે હવે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. અને વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ બુક છે એ તમને વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ જ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 જેનો વિષય ગુજરાતી છે, જેનો આપણે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે દ્વિતીય સત્ર માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું રહ્યું છે, જેનો વિભાગ બી એટલે કે પદ્ય વિભાગ એના જોડકા આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળ વધીએ છીએ આપણો અભ્યાસ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે તમારા માટે જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે 2025ના વર્ષનું એ આદર્શ પ્રશ્નપત્રો સહિત ધોરણ 9નું વિકાસ અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે. એ પણ વિદ્યાર્થી મિત્રો નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એટલે કે 30% જે તમારા હેતુલક્ષી પ્રશ્નો તથા 70% જે વર્ણનાત્મક પ્રશ્નો આધારિત 2025ના વર્ષનું જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર તમને આપેલી જે વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા તમે એ કાલા અસાઇનમેન્ટ બુક જે છે એ અને તમે જે ધોરણ 9ના અસાઇનમેન્ટ બુક તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઘર બેઠા આ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ બુક છે એ તમે મેળવવા માટે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ તમે વિદ્યાર્થી મિત્રો સંપર્ક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો શરૂ કરીએ આપણો અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ધોરણ 9ના વિકાસ અસાઇનમેન્ટ જે 2025ના વર્ષનું છે એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે સરસ મજાનો નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે, અને જેનો આજના વિડીયોની અંદર આપણે વિભાગ બી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમને સૂચના આપવામાં આવી છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે અને ફરીથી લખવાના છે. જે જોડકા આપ્યા છે એને જોડવાના અને ફરી લખવાના. પ્રત્યેકના કેટલા ગુણ રહેશે? 1. તમને કેટલા પ્રશ્નો પૂછાશે? પ્રશ્નો 1 અને 2, એટલે કુલ કેટલા તમારા ગુણ છે? તમને 2 ગુણના એ પ્રશ્નો રહેશે. બરાબર? પ્રત્યેકનો કેટલા ગુણ? 1 ગુણ. એટલે તમને 2 જોડકા પૂછાશે, જેના તમારે બંનેના જવાબ સાચા આપો તો તમને 2 ગુણ મળવા પાત્ર થઈ જશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમને અ વિભાગની અંદર કૃતિઓ આપી છે, બ વિભાગની અંદર કર્તા છે, અને અહીં આગળ તમને જવાબ માટે તમારે જગ્યા આપવામાં આવી છે, એ તમે જવાબ સાચો દર્શાવી શકો છો. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ તો અહીં આગળ સાંજ સમયે શામળિયો, બરાબર? સાંજ સમયે શામળિયો જે કૃતિ છે આપણી, બરાબર, એના કર્તા કોણ છે? તો એના કર્તામાં આપણે જો વિકલ્પ આપ્યા છે કે અ પ્રેમાનંદ, બ સુંદરમ અને ક નરસિંહ મહેતા. તો આપણે સાચો જવાબ શું લખી શકીએ છીએ? તો આપણે સાંજ સમયે શામળિયો કૃતિના કર્તા આપણને જોઈએ તો આપણને નરસિંહ મહેતા એ રહેલા જોવા મળશે. આપણો જવાબ આવી જાય છે નરસિંહ મહેતા. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ પછે શામળિયોજી બોલ્યા, બરાબર? પછી શામળિયોજી બોલ્યા જે કૃતિ છે એ કૃતિના કર્તા કોણ છે? પછી શામળિયોજી બોલ્યા, બરાબર? એના કર્તા અહીંયા આગળ હવે 2 રહ્યા છે. 2 માંથી તમારે એક પસંદ કોણ છે કે ભાઈ અ પ્રેમાનંદ કે બ સુંદરમ? તો અહીંયા આગળ આપણે જોઈએ પછી શામળિયોજી બોલ્યા, તો પછી શામળિયોજી બોલ્યાના કર્તા આપણને રહેલા જોવા મળશે કવિ પ્રેમાનંદ. ઓકે, તો આ રીતે તમારો જવાબ તૈયાર થઈ ગયો. તો આ વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે જવાબ લખીને તમે પૂરેપૂરા 2 ગુણ મેળવી શકો છો. ચાલો, બીજા નંબરનું જે જોડકું છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ તમને અ વિભાગની અંદર કૃતિઓ દર્શાવી છે, બ વિભાગની અંદર તમને સાહિત્ય પ્રકારો આપ્યા છે, અને અહીં આગળ આપણે જવાબ માટેની જગ્યા દર્શાવી છે. ઓકે, તો જોઈએ સૌથી પહેલા કૃતિ કે ગુર્જરીના ગૃહકુંજે, જે ગુર્જરીના ગૃહકુંજે જે કૃતિ છે એના અહીં આગળ સાહિત્ય પ્રકાર કયો છે? બરાબર, એના સાહિત્ય પ્રકારો એટલે કે અહીં આગળ એના જે કર્તા છે, બરાબર, એ કોણ છે? તો એના કર્તાની અંદર આપણે અહીં આગળ શું લખી શકીએ છીએ કે ભાઈ એના લેખક કોણ છે? બરાબર, જે ગુર્જરીના ગૃહકુંજે અહીંયા કૃતિ છે, અહીંયા આગળ જે સાહિત્ય પ્રકાર છે એની જગ્યા પર શું આવશે? તો ભાઈ અહીંયા આગળ એના કર્તા. ઓકે, કર્તા કોણ છે? તો એ આપણે લખવાના છે. તો ભાઈ ગુર્જરીના ગૃહકુંજે જે છે કૃતિ એના કર્તા અહીંયા આપણને પુંજાલાલ છે,
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એટલે કે ઉર્ફે સુંદરમ, બરાબર, અને ત્રીજું જે નાથાલાલ દવે એ આપણને રહેલા જોવા મળે છે. તો આપણે સાચો જવાબ શું લખી શકીએ છીએ? તો ભાઈ આપણે સાચો જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ગુર્જરીના ગૃહકુંજના જે કવિ છે એ બ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એટલે કે સુંદરમ રહેલા જોવા મળશે. ચલો, કામ કરે એ જીતે જે કૃતિ છે એના કરતા કોણ છે? તો ભાઈ એના કરતા આપણને રહેલા જોવા મળશે નાથાલાલ દવે. ઓકે, આ અહીંયા આગળ આપણને એનો જવાબ આપણે લખી શકીએ છીએ, બરાબર. અહીંયા આગળ આપણે એના જવાબ લખી શકીએ છીએ. ઓકે, અહીંયા આગળ આપણે એના કરતા છે, બરાબર. તો અહીંયા આગળ આપણે કરતા, કૃતિ, કરતા અને જવાબ તૈયાર થઈ જાય છે. ગુર્જરીના ગૃહકુંજની અંદર ત્રિભુવનદાસ પુરુષોત્તમ લુહાર ઉર્ફે સુંદરમ આવશે. કામ કરે એ જીતે એના કવિ, એના કરતા આપણને રહેલા જોવા મળશે નાથાલાલ દવે. ઓકે, આપણો જવાબ તૈયાર થઈ જાય એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ફટાફટ આપણો અભ્યાસ આગળ વધારવાનો છે, કારણ કે આ બે ગુણના જોડકા તમારા ક્લિયર થઈ જશે. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ, બરાબર. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે, બરાબર, કે અહીંયા આગળ જે આપણને દર્શાવ્યું છે, બરાબર, એ જે આપણને દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ કૃતિ અવિભાગની અંદર કૃતિ દર્શાવી છે. શું દર્શાવેલું છે? અવિભાગની અંદર આપણને કૃતિઓ દર્શાવી છે, બ વિભાગની અંદર આપણને કર્તા દર્શાવ્યા છે, અને અહીંયા આગળ આપણે જવાબ દર્શાવવાના છે. ઓકે, તો અહીંયા આગળ જુઓ તો ભાઈ પુત્રવધુનું સ્વાગત જે કૃતિ છે, ઓકે, પુત્રવધુનું સ્વાગત, બરાબર, જે કૃતિ છે એના કરતા કોણ છે? તો આપણે જવાબ લખી શકીએ અહીંયા આગળ કે ભાઈ અ અશોક ચાવડા, બ મકરંદ દવે કે ક પૂંજાલાલ, બરાબર. તો આ ત્રણમાંથી સાચો જવાબ શું હશે? તો આપણે લખી શકીએ કે ભાઈ મકરંદ દવે, બરાબર, મકરંદ દવે એ પુત્રવધુનું સ્વાગત એના કરતા આપણને રહેલા જોવા મળશે. ચાલો, ત્યાર પછી આપણે આગળનું જોઈએ તો મળજીવ્યા જે કૃતિ છે એના કવિ કોણ રહેલા જોવા મળશે? એના કરતા કોણ છે? તો એના કરતા તરીકે આપણે લખી શકીએ છીએ કે ભાઈ પૂંજાલાલ, બરાબર. એના કરતા કોણ છે? પૂંજાલાલ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખીને પૂરેપૂરા 2 ગુણ મેળવી શકો. ચોથા નંબરનું જોડકું જોઈશું. તો આપણે અહીંયા આગળ આપણને આપ્યું છે કૃતિ અને અહીંયા આગળ આપ્યું છે આપણને કર્તા. અહીંયા આગળ આપણે જવાબ દર્શાવવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જુઓ અહીંયા આગળ તમારા માટે અહીંયા આગળ પહેલું જ કૃતિ દર્શાવી છે કે ભાઈ રસ્તો કરી જવાના જે કૃતિ છે એના કરતા કોણ છે? તો ભાઈ ચંદ્રકાંત શેઠ, અમૃત ઘાયલ કે નાથાલાલ દવે. તો આપણો જવાબ આપણે લખી શકીએ છીએ કે અમૃત ઘાયલ, બરાબર. રસ્તો કરી જવાના એના કરતા કોણ છે? તો ભાઈ અમૃત ઘાયલ આપણને રહેલા જોવા મળશે. ઓકે, ચલો, ત્યાર પછી ગોડ માતની ક્યાંય, બરાબર, એના કવિ આપણને કોણ રહેલા જોવા મળશે? તો ભાઈ ગોડ માતની ક્યાંય એના જે કરતા છે ચંદ્રકાંત શેઠ આવશે કે નાથાલાલ દવે આવશે? તો આપણો જવાબ લખી શકીએ છીએ ચંદ્રકાંત શેઠ, બરાબર. એ એના અહીંયા ગાડી ગોડ માતનીના કરતા આપણને રહેલા જોવા મળશે. એટલે તમારા અહીંયા આગળ 2 ગુણ તમને મળવા પાત્ર થઈ જશે. ચાલો, ત્યાર પછી આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ, બરાબર છે. તે પહેલા અહીંયા આગળ આપણે જે કૃતિઓ આપી છે, બરાબર, અવિભાગની અંદર શું આપી છે? આપણને કૃતિઓ આપી છે. અવિભાગની અંદર કૃતિ દર્શાવી છે અને બ વિભાગની અંદર આપણને અહીંયા આગળ કૃતિ, અહીંયા આગળ કરતા અને અહીંયા આગળ આપણે જવાબ માટે જગ્યા રાખી છે. ઓકે, તો અહીંયા આગળ સૌથી પહેલા તમે જુઓ કે ભાઈ મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી, જેના કરતા કોણ છે? તો મનોહર ત્રિવેદી, હરીન્દ્ર દવે કે રમેશ પારેખ. આ ત્રણ જે કરતા છે એમાંથી સાચો જવાબ આપણે લખવાનો કે મારા સપનામાં આવ્યા હરીના જે કરતા છે એ રમેશ પારેખ રહેલા જોવા મળશે. ઓકે, જવાબ તમારા માટે આવી ગયો. ચલો, ત્યાર પછી કૃતિ છે પપ્પા હવે ફોન મૂકું, બરાબર. એના જે કરતા છે એ કોણ છે? તો ભાઈ એના કરતા મનોહર ત્રિવેદી રહેલા જોવા મળશે. જવાબ તમારો તૈયાર થઈ ગયો. અહીંયા આગળ તમે આટલો જવાબ લખો એટલે તમને સીધા 2 ગુણ મળવા પાત્ર થઈ જાય છે વિદ્યાર્થી. ચાલો, હવે આપણે આગળ જોઈએ 6 નંબરનું જોડકું, બરાબર. તો અહીંયા આગળ અવિભાગની અંદર આપણને કૃતિઓ દર્શાવી છે, બ વિભાગની અંદર આપણને સાહિત્ય પ્રકાર છે અને અહીંયા આગળ જવાબ દર્શાવેલા જોવા મળશે. ઓકે, તો ચાલો અહીંયા આગળ સૌથી પહેલા આપણે જોઈએ તો ભાઈ સાંજ સમયે શામળિયો જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો ભાઈ સાંજ સમયે શામળિયો જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર અહીંયા આગળ આપણને આપ્યો છે કે આખ્યાનખંડ છે, ભજન છે કે પદ છે? તો ભાઈ આપણે જવાબ લખી શકીએ છીએ જે પદ. સાંજ સમયે શામળિયો જેનો સાહિત્ય પ્રકાર છે પદ રહેલો જોવા મળશે. જવાબ તમારા માટે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. ઓકે, ચાલો, ત્યાર પછી જુઓ પછી શામળિયોજી બોલ્યા. ઓકે, પછી શામળિયોજી બોલ્યા જે કૃતિ છે એના સાહિત્ય પ્રકાર શું છે? આખ્યાનખંડ કે ભજન? હવે 2 વિકલ્પ છે, બેમાંથી એક પસંદ કરવાનો. તો આપણો જવાબ લખી શકીએ છીએ કે આખ્યાનખંડ એ એમના સાહિત્ય પ્રકાર રહેલું જોવા મળશે. આ રીતે જવાબ લખો એટલે તમને સીધા 2 ગુણ મળવા પાત્ર થઈ જાય. કોઈ પ્રકારે તમારે મુશ્કેલી પડશે નહીં, બિલકુલ સહેલું છે, સરળતાથી તમે જવાબ લખી શકો છો.
ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો અહીંયા આગળ જે 7 નંબરનું જે જોડકું છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું કે અ વિભાગની અંદર તમને પાત્ર દર્શાવ્યા છે. ઓકે, અહીંયા આગળ તમને કૃતિ દર્શાવી છે બ વિભાગની અંદર અને અહીંયા આગળ તમારે શું છે કે ભાઈ જવાબ. બરાબર, એટલે કે અહીંયા આગળ જે કૃતિ છે બરાબર એના ઉર્ફે ઉપનામ તમારે દર્શાવવાના છે. બરાબર, અહીંયા આગળ જે પાત્ર છે એ ઓલ્ટરનેટ છે કે ભાઈ અહીંયા આગળ આપણે જો ભાઈ પાત્રનું નામ શું છે તો કૃતિ શું છે બરાબર, એના ઉપનામ જે છે એ ઉપનામ આપણે જણાવવાના છે. શું જણાવવાનું છે? આપણે ઉપનામ તેમના જણાવવાના છે. ઓકે, તો આપણે જુઓ તો આપણે લખીએ કે ભાઈ પહેલું છે કે મકરંદ દવે. ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈએ અઘાયલ, બેફામ કે સાંઈ, તો આપણે જવાબ લખી શકીએ છીએ સાંઈ. એનું ઉપનામ મકરંદ દવેનું ઉપનામ શું છે તો ભાઈ સાંઈ આપણને રહેલું જોવા મળશે. શું છે ઉપનામ? સાંઈ. ચાલો ત્યાર પછી આપણે જોયો અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. બરાબર છે, અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ જે પાત્ર છે બરાબર, અહીંયા આગળ જે આપણું કૃતિ અહીંયા પાત્ર દર્શાવ્યું છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, તેને આપણે બીજા કયા નામથી ઓળખીએ ભાઈ? ઘાયલ તરીકે કે બેફામ તરીકે? તો આપણે અહીંયા લખીએ કે ઘાયલ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. જવાબ તમારા માટે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આવી ગયો છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા આગળ જે કૃતિ છે બરાબર, એ જે કૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર આપણે દર્શાવવાનો છે. બરાબર, શું દર્શાવવાનું છે તો ભાઈ મરજીવ્યા અને રસ્તો કરી જવાના, આ આપણી શું છે તો ભાઈ કૃતિ દર્શાવેલી છે. ઓકે, ચાલો ત્યાર પછી અહીંયા આગળ આ શું છે એનો સાહિત્ય પ્રકાર શું છે એ તમારે દર્શાવવાનું છે. ઓકે, એનો સાહિત્ય પ્રકાર શું છે એ તમારે દર્શાવવાનું છે. તો આપણે જવાબ શું લખી શકીએ છીએ તો ભાઈ કૃતિની અંદર સૌથી પહેલાં પેલું મરજીવ્યા, તો મરજીવ્યા જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર શું છે તો ભાઈ મરજીવ્યા જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર આપણે શું લખી શકીએ છીએ તો ભાઈ આપણે જવાબ લખી શકીએ છીએ સોનેટ. જે ઉર્મી ગીત, સોનેટ અને ગઝલ, તેમાંથી આપણો જવાબ નક્કી થશે કે સોનેટ. તો આપણે જવાબ સીધો ત્યાં લખી શકીએ છીએ સોનેટ. ચાલો ત્યાર પછી જુઓ કે રસ્તો કરી જવાના જે કૃતિ છે, શું રસ્તો કરી જવાના જે કૃતિ છે એમાંથી અહીંયા આગળ આપણે ઉર્મી કાવ્ય ઉર્મી ગીત છે કે ગઝલ છે તો ભાઈ રસ્તો કરી જવાના જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો એ ગઝલ રહેલો આપણને જોવા મળશે. એટલે એકમાં સોનેટ આવશે અને બીજામાં ગઝલ. આપણો જવાબ તૈયાર થઈ ગયો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચો જવાબ લખીને તમે 2 ગુણ તમે મેળવી શકો છો. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ આગળ વધારીએ. બરાબર, એ પહેલા અહીંયા આગળ જુઓ તો આપણો આગળનો જે વિડીયો આવશે એના માટે તમારે થોડી રાહ જોવાની નથી. બિલકુલ સમય આપણી પાસે ઓછો છે. હવે પરીક્ષાના દિવસો બહુ જ ઓછા છે વિદ્યાર્થી મિત્રો. એ પહેલા ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. અહીંયા આગળ કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અમારો મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. આપણો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે વિદ્યાર્થી મિત્રો આ નંબર ઉપર ચોક્કસપણે તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે જોડકા છે પદ્ય વિભાગના, એ પદ્ય વિભાગના આપણે સંપૂર્ણ જોડકા આપણે જોઈ લીધા છે વિભાગ બીના. આગળના વિડીયોમાં ફરી પાછા એક નવો વિડીયો સાથે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.